નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક વિભાગમાં જે જગ્યા વધારો આવ્યો છે, જેના અનુસંધાનમાં એડિશનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પણ જાહેરાત કરવામાં આવી છે. એના ડોક્યુમેન્ટ વેરિફિકેશનના લિસ્ટ પણ મુકાઈ ગયા છે. તમે ઓફિશિયલ વેબસાઇટ જે www.gserc ઉપર જઈને આ બધી માહિતી મેળવી શકો છો. મિત્રો, આજના વિડીયોમાં આપણે એ જ વિશે વાત કરવાના છીએ. તો અંદાજિત જે આપણને ખબર હતી કે 3100થી પણ વધારે 3178 જેટલી જગ્યાઓ જે વધારો આવવાની હતી એ જગ્યાઓ આવી ગઈ છે. ટોટલ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 1575 જેટલી જગ્યાઓ વધી છે અને માધ્યમિક વિભાગની વાત કરીએ તો માધ્યમિક વિભાગમાં 1299 જેટલી જગ્યાઓ વધી છે. આમ ટોટલ મળીને 2874 જેટલી જગ્યાઓ વધીને આવી છે. એટલે આ જે જગ્યાઓ વધી છે એના માટે વિડીયોમાં શરૂઆતમાં જ હું એ આખી ટીમને, જે પણ મિત્રો ગાંધીનગર જઈને લડ્યા છે, પોતાના જિલ્લામાં જઈને આવેદનપત્રો આપ્યા છે, એ દરેક ઉમેદવારને જ્યાંથી પણ રહીને જે મિત્રોએ સપોર્ટ કર્યો છે, એ પછી ટ્વિટરના માધ્યમથી હોય કે કોઈ પણ માધ્યમ આવેદનપત્ર આપ્યું હોય કે ગાંધીનગર જઈને ત્યાં જઈને રજૂઆતો કરી હોય, આ દરેક ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. એ ખૂબ આ જે કામગીરી કરી છે એમને આભાર વ્યક્ત કરું છું કે આટલી મોટી જગ્યાઓ વધારો લાવી શક્યા. અને જે મિત્રો બોર્ડર પર હતા અને જેઓને આશા જ નહોતી લાગવાની, એ મિત્રો પણ હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જશે અને પોતાની દાવેદારી રજૂ કરવાના છે. તો મિત્રો, જે નવા મિત્રો એડ થયા છે એ મિત્રો ખાસ તમે GSERCની વેબસાઇટ ઉપર ટાટ સીટ નંબર નાખવાનો છે, તમારો બર્થ ડેટ નાખવાની છે, તમારો પાસવર્ડ જે તમે બનાવ્યો છે એ નાખવાનો છે, કેપ્ચા કોડ એડ કરશો અને લોગિન કરશો એટલે તમારો જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કોલ લેટર છે એ તમે ડાઉનલોડ કરી શકશો. એટલે એ ડોક્યુમેન્ટનો તમારી જે ડાઉનલોડ કરવાની જે સમયાવધિ છે એ પણ એડ કરી દીધી છે. તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. 28 તારીખથી લઈને 1 તારીખ સુધી તમે આ કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો. અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જે શરૂઆત છે એટલે કે 1 તારીખથી એ પણ શરૂ થવાની છે. મંગળવારથી સોમવારે જાહેર રજા છે, એટલે મંગળવારથી આ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જે પ્રક્રિયા છે એ નવા મિત્રો જે એડ થયા છે એ બધા મિત્રોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે જવાનું છે. એટલે સારી એવી જગ્યાઓ એડ થઈ છે અને લગભગ જે નવી જગ્યાઓ એડ થઈ છે એ આપણે ટૂંકમાં આપણે જોઈ લઈએ કે જે જગ્યાઓ નવી જાહેરાત થઈ છે એમાં ઉચ્ચતર માધ્યમિકની વાત કરીએ તો ઉચ્ચતર માધ્યમિકમાં ટોટલ જૂની જે જગ્યાઓ હતી કુલ એ 2419 હતી, જે વધીને 3994 થઈ ગઈ છે. એટલે 1575 જેટલી જગ્યાઓ વધી છે. અને આપણે માધ્યમિક વિભાગની હમણાં જ આપણે વાત કરી હતી કે માધ્યમિક વિભાગમાં પણ 1299 જેટલી જગ્યાઓ વધારો આવી છે. બીજી એક વાત કરીએ કે આ જે જગ્યા વધારો છે એ સરકારીમાં નથી આવ્યો, બરાબર. ઉચ્ચતર માધ્યમિક સરકારી હોય કે માધ્યમિક વિભાગ સરકારી, આ બંનેમાં જગ્યા વધારો નથી. આ ગ્રાન્ટ ઇન એડમાં જે સ્કૂલો છે એ સ્કૂલોનો વધારો આવ્યો છે. તો ટોટલ 2874 જેટલી જગ્યાઓમાં વધારો આવ્યો છે. તમે તમારું ડીવી લિસ્ટ, નવું એડિશનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે સાઇટ ઉપરથી. લગભગ ગ્રુપમાં પણ બધાના ફરતા થઈ ગયા છે. જેઓના પણ નામ છે, લગભગ મોટા ભાગના દરેક વિષયના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના જે માર્ક્સ 120 જે આપણે પાસ થવાનું હતું એટલે સુધી બધાના લગભગ ઘણા બધા વિષયમાં મેં ચેક કર્યું તો ધ્યાનમાં આવ્યું છે કે 120 સુધીના પણ મિત્રોને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવવામાં આવ્યા છે. ઉચ્ચતર માધ્યમિકની વાત કરીએ તો બીજી એક વાત કે માધ્યમિક વિભાગનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની આપણે વાત કરીએ તો માધ્યમિક વિભાગનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન સંભવિત આવતા વીકથી ચાલુ થવાનું હતું, એ હવે થોડું ડીલે થશે. કારણ કે જે જગ્યા વધારો આવ્યો છે, ઉચ્ચતર માધ્યમિકનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ગઈકાલે પૂર્ણ થઈ ગયું છે, બરાબર. હવે નવી જે જગ્યાઓ એડ થઈ છે તો અમુક નવા ઉમેદવારોને પણ જે અમુક 3 ગણા ઉમેદવારો બોલાવવાના હતા, પણ જગ્યાઓ ખાસી બધી વધારો આવ્યો છે એટલે ઘણા બધા વિષયોમાં ફરીથી નવા મિત્રોને બોલાવવામાં આવ્યા છે. તો નવા મિત્રો જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જવાના છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન, ગુડ લક. તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે એ માટેના પણ વિડીયો આપણે અગાઉ મૂકેલા છે. એ વિડીયો જોવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મૂકું છું, ત્યાંથી તમે ઓપન કરીને જોઈ શકો છો. અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાબતે તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછી શકો છો. તમારા પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. અહીંયા આજનો વિડીયો પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.